Good morning, student. Our subject is water resource management. Chapter is storage work, and today our topic is reservoir losses, sedimentation of reservoir sedimentation control, economic height of the dam, and benefit cost ratio. તો શરૂઆત આપણે રિઝર્વર લોસીસથી કરીએ છીએ, એટલે કે જળાશયની ઘટ. તો જળાશયમાંથી પાણીની ઘટ છે એ બે રીતે થાય છે, ઇવાપોરેશન એટલે કે બાષ્પીભવન અને સ્ત્રાવથી એટલે કે સીપેજથી. હવે ઇવાપોરેશન છે એ જળાશયની સપાટી ઉપરથી પાણીના બાષ્પીભવનને કારણે પાણીનો વ્યય થાય છે. વોટર ઇવાપોરેટ ફ્રોમ ધ સરફેસ ઓફ ધ રિઝર્વર ડ્યુ ટુ ધ ઇવાપોરેશન. ઇવાપોરેશન લોસીસ રેટ ઇન ઇન્ડિયા ઇઝ મેઝર એન્યુઅલી ફ્રોમ 1720 to 1820 mm. એટલે કે બાષ્પીભવનની સપાટીનું ક્ષેત્રફળ જેમ વધારે તેમ બાષ્પીભવનનો વ્યય પણ વધારે થાય છે. બાષ્પીભવન દ્વારા થતી પાણીની ઘટ ભારતમાં વાર્ષિક 1720 થી 1820 mm જેટલી હોય છે. બાષ્પીભવનનું વ્યય શોધવા માટે બાષ્પીભવન પાત્ર વપરાય છે. બાષ્પીભવનના પાત્રમાંથી 24 કલાકમાં ઉડી ગયેલા પાણીના કદને મિલીમીટરમાં માપવામાં આવે છે. તેને બાષ્પીભવનના પાત્રના ગુણાંક વડે ગુણીને બાષ્પીભવન દ્વારા થતી પાણીની ઘટ આપણે નક્કી કરી શકીએ છીએ. હવે બાષ્પીભવન દ્વારા થતી પાણીની ઘટ છે એ કઈ બાબત ઉપર આધાર રાખે છે? તો તેમાં આવે છે પેલું ટેમ્પરેચર એટલે કે તાપમાન, વિન્ડની સ્પીડ એટલે કે પવનની ઝડપ, હવામાં ભેજનું પ્રમાણ એટલે કે હ્યુમિડિટી ઇન ધ એર, એરિયા ઓફ ધી રિઝર્વર એટલે કે જળાશયની સપાટીનું ક્ષેત્રફળ, ડેપ્થ ઓફ ધી સ્ટોરેજ વોટર એટલે કે સંગ્રહાયેલા પાણીની ઊંડાઈ. હવે બીજો એમાં પોઈન્ટ આવે છે કે ડ્યુ ટુ સીપેજ એટલે કે સ્ત્રાવથી થતું જળાશયની ઘટ. એટલે કે વોટર છે એના બે રીતે એમાં વ્યય થાય છે. પહેલું છે એ અવશોષણથી એટલે કે એબ્સોર્પ્શન લોસ, અને બીજું છે એ અંતઃસ્ત્રવણથી એટલે કે પર્કોલેશન લોસ. હવે પેલું જે છે આપણે કે અવશોષણથી, તેમાં જળાશયમાં થતી ઘટ, તેમાં જળાશયની જમીનનો પ્રકાર એટલે કે ટાઈપ્સ ઓફ સોઇલ, અને જળાશયમાં સંગ્રહાયેલા પાણીનું દાબ સેલ્સ એટલે કે પ્રેશર હેડ ઓફ ધી વોટર સ્ટોરેજ ઇન ધ રિઝર્વર પર આધાર રાખે છે. બીજો પોઈન્ટ છે પર્કોલેશન લોસીસ. ઇફ ધેર આર ક્રેક્સ ઇન ધ બોટમ ઓફ ધી બેઝિન વોટર કન્ઝપ્શન ઇઝ વેરી હાઈ. એટલે કે જો બેઝિનમાં તળિયે ફાટો તિરાડો આવેલી હોય તો પાણીનો વ્યય ખૂબ જ વધારે થાય છે. તો આવી તિરાડો દ્વારા પાણીનો વ્યય ઘટાડવા માટે આપણે ગ્રાઉન્ડિંગ કરવું પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જળાશયની ઘટ ઉપર આપણે ડિસ્કશન કર્યું. હવે આપણો નેક્સ્ટ પોઈન્ટ છે એ સેડિમેન્ટેશન ઓફ રિઝર્વર એટલે કે જળાશયનું અવસાદન. Nature of the soil in the catchment area, topography of the catchment area, vegetation cover, intensity of the rain. If the soil in the catchment area is soft, erosion increase and the sedimentation in the river water is high. એટલે કે જ્યારે ભારે વરસાદ કેચમેન્ટ એરિયામાં પડે છે ત્યારે જમીનનું આપણે ધોવાણ થાય છે. નદીઓ આ કાપ અથવા તો સેડિમેન્ટેશન જળાશયમાં આપણે લઈ આવે છે. હવે કઈ કઈ બાબતો પર આધાર રાખે છે? એટલે કે નેચર ઓફ ધી સોઇલ ઇન ધ કેચમેન્ટ એરિયા એટલે કે સ્ત્રાવ ક્ષેત્રમાં જમીનનો પ્રકાર. બીજો છે સ્થળાકૃતિ એટલે કે ટોપોગ્રાફી ઓફ કેચમેન્ટ એરિયા. ત્રીજું છે એ વનસ્પતિનું આવરણ, અને ચોથું છે એ ઇન્ટેન્સિટી ઓફ રેન. તો આ બાબત ઉપર ધ્યાન રાખવામાં આવે છે. ઇફ ધ સોઇલ ઇન ધ કેચમેન્ટ એરિયા ઇઝ સોફ્ટ, ઇરોઝન ઇન્ક્રીઝ એન્ડ ધ સેડિમેન્ટેશન ઇન ધ રિવર વોટર ઇઝ હાઈ. એટલે કે જો સ્ત્રાવ ક્ષેત્રની જમીન છે આપણે ખૂબ જ પોચી હોય તો ધોવાણ વધારે થાય છે, અને નદીના પાણીમાં કાપનું પ્રમાણ વધારે આવે છે. ઇફ ધેર ઇઝ એ વેજીટેશન ઓન ધ સરફેસ ઓફ ધ સોઇલ ઇન ધ એરિયા, rain or running water reduce
ધ ઇરોઝન ઓફ ધી સોઇલ. એટલે કે જો સ્ટાવ ક્ષેત્રમાં જમીનની સપાટી પર વનસ્પતિનું આવરણ આવેલું હોય તો વરસાદ કે વહેતા પાણીથી જમીનનું ધોવાણ ઓછું થાય છે. ઇવન ધ ઇન્ટેન્સિટી ઓફ ધ રેનફોલ ઇન્ક્રીઝ, સોઇલ ઇરોઝન ઇન્ક્રીઝ. એટલે કે જો વરસાદની તીવ્રતામાં વધારો થાય છે તો જમીનનું ધોવાણ પણ વધારે થાય છે. ડેન્સિટી ઓફ કરંટ ઓફ ધી ફ્લો ઓફ વન ફ્લુઇડ અંડર ધ અનધર સ્લાઇડ ડિફરન્ટ ડેન્સિટી અંડર ઇફેક્ટ ઓફ ગ્રેવિટી. હવે ડેન્સિટી ઓફ કરંટ છે એટલે કે જળાશયમાં આવેલા ચોખ્ખા પાણીની નીચે કાપવાળા ડોહરા પાણી એટલે કે ટર્બિડ વોટર ગુરુત્વાપ્રવાહના હિસાબે થાય છે, તેને આપણે ડેન્સિટી કરંટ કહેવામાં આવે છે. ધીસ ઇઝ કોલ્ડ ડેન્સિટી કરંટ. મેઝરમેન્ટ ઓફ ધી સેડિમેન્ટેશન લોડ. આપણે અવસાદનને પીપીએમમાં દર્શાવવામાં આવે છે, એટલે કે પાર્ટ્સ પર મિલિયન. Sedimentation is measured by taking the water sample from the different depth of the river to determine its sediment. The bottom load is 10 to 15% of the sedimentation load. એટલે કે નદીના અવસાદનના ભારથી નક્કી કરવા માટે આપણે જુદી જુદી ઊંડાઈથી પાણીના નમૂના લઈ તેમાંથી અવસાદનને ફિલ્ટર વડે દૂર કરી એને સૂકવવામાં આવે છે અને તળિયાનો ભાવ અવસાદનના ભારના 10 થી 15% જેટલો હોય છે. તો આ રીતે નદી દ્વારા ઘસડાવતા આપણે બે ભાગમાં વહેંચી શકાય છે, બેડ લોડ અને સસ્પેન્ડેડ લોડ. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે ચર્ચા કરી સેડિમેન્ટેશન ઓફ રિઝર્વર. નેક્સ્ટ ટોપિક છે આપણો રિઝર્વર સેડિમેન્ટેશન કંટ્રોલ. કે જળાશયમાં કાપનું નિયંત્રણ કરવા માટે આપણે શું શું પગલાં લેવા પડે. તો પ્રોપર સિલેક્શન ઓફ ધી રિઝર્વર સાઇટ એટલે કે જળાશય માટે યોગ્ય સ્થળની પસંદગી. હવે જળાશય માટે સ્થળની પસંદગી એવી રીતે કરવી જોઈએ કે જેથી સહેલાઈથી ધોવાણ થાય તેવા કેચમેન્ટ એરિયામાંથી આવતા રનઓફનો બાકાત કરી શકાય. જો કોઈ ઉપનદી વધારે પ્રમાણમાં કાપ ઘસડી લાવતી હોય તો બંધનું સ્થળ છે આપણે તે ઉપરવાસમાં રાખવું જોઈએ. If the turbidity is dragging too much slate, the dam site should be kept in the upstream. કે ઉપરવાસમાં રાખવું જોઈએ. Control of sediment and inflow. Proper construction of check dam and vegetable cover in the catchment. એટલે કે આપણે અમુક અંતરે યોગ્ય પ્રમાણમાં ચેકડેમ્સ બાંધવા જોઈએ, તેમજ વેજીટેશન કવર પણ સ્ટાવ ક્ષેત્રમાં ઉગાડી અને જમીનનું ધોવાણ અટકાવી શકાય, જેથી કામનો પ્રવાહ રોકી શકાય છે. અને જો ઉપનદી છે એ વધારે પ્રમાણમાં કાપ ઘસડી લાવતી હોય તો પ્રોપર અંતરે આપણે નાના ચેકડેમ બાંધીને કાપને આપણે રોકી શકીએ છીએ. Next topic is proper design and reservoir planning. Proper operation of the gate of scoring sluices, total capacity and total inflow. એટલે કે ડેમમાં યોગ્ય ઊંચાઈએ કાપ સિલ્ટ દૂર કરવા માટે ઓપનિંગ બાકોરા રાખવામાં આવે છે, તેથી પૂરનું આપણું ડોહરું પાણી છે એ ઓપનિંગ દ્વારા એટલે કે સ્કોરિંગ સ્લુઝ એટલે ગેટ દ્વારા આપણે બહાર કાઢી શકીએ છીએ. ટોટલ કેપેસિટી અને ટોટલ ઇનફ્લો એટલે જળાશયમાં જમા થતા કાપનો દર છે એ જળાશયની કુલ સંગ્રહ શક્તિ એટલે કે ટોટલ કેપેસિટી અને કુલ આવક એટલે ઇનફ્લોના ગુણોત્તર ઉપર આધાર રાખે છે. જો આ ગુણોત્તર વધે તો જળાશયમાં વધારે પ્રમાણમાં કાપ જમા થાય છે અને ઘટે તો ઓછા પ્રમાણમાં કાપ જમા થાય છે. તેથી જળાશયની ડિઝાઇનમાં આ ગુણોત્તર આપણે ઓછો રાખવો જોઈએ. શરૂઆતમાં ઊંચો બંધ બાંધવાને બદલે શરૂઆતમાં નાનો બંધ બાંધી અને તબક્કાવાર બંધની ઊંચાઈ વધારવામાં આવે તો જળાશયનું આપણે આયુષ્ય વધે છે. નેક્સ્ટ, રિમૂવલ ઓફ સેડિમેન્ટ ડિપોઝિટ એટલે કે જળાશયમાં જમા થયેલા કાપને આપણે કઈ રીતે દૂર કરી શકાય. એક્સકેવેશન ઓર પ્રોપર ઓપરેટ
ઓફ ધ ગેટ ઓફ ધી સ્કોરિંગ સ્લુઝ એન્ડ કેનાલ હેડ રેગ્યુલેટર, એટલે કે સ્કોરિંગ સ્લુઝનો ગેટ ખોલીને ખોદાણ અને ડ્રેગિંગ કરીને તેમજ પ્રથમ જળાશયમાં યાંત્રિક રીતે કાપને ઢીલો કરી સ્કોરિંગ સ્લુઝ ગેટ પાસે લઈ જવાય અને ત્યારબાદ સ્લુઝ ગેટને ખોલવામાં આવે છે અને પૂરના પાણીને સ્કોરિંગ સ્લુઝમાંથી પસાર થવા દેવામાં આવે છે. વે ટુ પ્રિવેન્ટ ઇરોઝન ઇન ધ કેચમેન્ટ એરિયા, એટલે કે સ્ત્રાવ ક્ષેત્રમાં ધોવાણ અટકાવવાની રીતો આપણે કઈ કઈ છે? તો પહેલું પોઈન્ટ એમાં આવે છે ગ્રોઈંગ ગ્રાસ ઇન ધ કેચમેન્ટ એરિયા, એટલે કે સ્ત્રાવ ક્ષેત્રમાં આપણે ઘાસ ઉગાડવું. થ્રુ એફોરેસ્ટેશન, એટલે કે વનીકરણ દ્વારા. ત્રીજો આવે છે બેનિંગ ડિફોરેસ્ટેશન, એટલે કે જંગલો કાપવા ઉપર આપણે પ્રતિબંધ મૂકવો જોઈએ. એટલે કે આ લાભ અને ખર્ચના ગુણોત્તરનું મૂલ્ય 1 કરતાં વધારે હોવું જોઈએ, એટલે કે લાભનું પ્રમાણ ખર્ચ કરતાં વધારે હોવું જોઈએ. ધ કોસ્ટ બિહાઇન્ડ ધ સ્કીમ ઇન્ક્લુડિંગ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ, એન્યુઅલ રિક્યુરિંગ કોસ્ટ, એટલે કે યોજના પાછળ થતા ખર્ચમાં મૂડીરોકાણ અને રોકાણ ઉપરનું વ્યાજ, યોજના ચલાવવા માટે જરૂરી ખર્ચ વગેરે બાબતનો આપણે સમાવેશ થાય છે. ધ બેનિફિટ ઓફ ધી સ્કીમ આર 2 ટાઈપ્સ, ડાયરેક્ટ બેનિફિટ્સ અને ઇનડાયરેક્ટ બેનિફિટ્સ, એટલે કે યોજનાથી આપને 2 ટાઈપના લાભ મળે છે. એક આપને ડાયરેક્ટ લાભ મળે છે કે પ્રત્યક્ષ લાભ મળે છે, અને બીજા છે ઇનડાયરેક્ટ લાભ મળે છે. હવે ડાયરેક્ટ લાભ છે એ કઈ રીતનો છે? ધારો કે સિંચાઈ યોજના હોય તો ખેડૂતો પાસેથી આપણે પાણીની કિંમત છે એ વસૂલ કરાતી હોય, એટલે કે there is an irrigation scheme, the cost of the water collect from the farmers, તો એ પ્રત્યક્ષ લાભ છે. અને ઇનડાયરેક્ટ બેનિફિટ્સમાં, એટલે કે પરોક્ષ લાભમાં, ઇન્ક્લુડિંગ ઇમ્પ્રુવિંગ ધ લિવિંગ સ્ટાન્ડર્ડ ઓફ ધી પીપલ, ડેવલપમેન્ટ ઓફ ધી આર્ટ એન્ડ મ્યુઝિક, હેલ્થ એન્ડ રિક્રિએશન, એટલે કે પરોક્ષ લાભોમાં લોકોનો જીવન ધોરણનો સુધારો આવે છે, કલા સંગીતનો વિકાસ થાય છે, લોકોના આરોગ્યમાં સુધારો આવે છે, આનંદ પ્રમોદ વગેરે બાબતોનો સમાવેશ થાય છે. તો સ્ટુડન્ટ્સ, there is some points regarding the benefit cost ratio. નેક્સ્ટ આપણો ટોપિક છે ઇકોનોમિક હાઇટ ઓફ ધી ડેમ. ઇકોનોમિક હાઇટ ઓફ ધી ડેમ એટલે કે ડેમની એવી ઊંચાઈ કે જેના માટે ડેમનું ખર્ચ પ્રતિ 10 લાખ ઘન મીટર પાણીના સંગ્રહ માટે ઓછામાં ઓછું હોય. કોસ્ટ ઓફ ધી ડેમ વિથ 10 લાખ ક્યુબિક મીટર, એટલે કે 10 લાખ ઘન પાણીના સંગ્રહ માટે ઓછામાં ઓછું હોય. તો આ ઉપરે ઊંચાઈ મેળવવા માટે ડેમની વિવિધ ઊંચાઈ માટેનો આપણે અંદાજ તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ ડેમની હાઇટ, એટલે કે ડેમની ઊંચાઈ વિરુદ્ધ ખર્ચ પ્રતિ 10 લાખ ઘન મીટર પાણીનો સંગ્રહનો ગ્રાફ દોરવામાં આવે છે અને તેના ઉપરથી આપણે બંને આપણે ઇકોનોમિક હાઇટ નક્કી કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જળાશયની ઘટ, સેડિમેન્ટેશન ઓફ ધી રિઝર્વર સેડિમેન્ટેશન કંટ્રોલ, બેનિફિટ કોસ્ટ રેશિયો અને ઇકોનોમિક હાઇટ ઓફ ધી ડેમ ઉપર ફોકસ કર્યું અને એનું નોલેજ મેળવ્યું. થેન્ક યુ.